લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મોટી આર્થિક છેતરપિંડીનો ભંડાફોડ થયો છે, જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹4 કરોડ 92 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી આકાશ મનહરસિંહ મહિડાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। માહિતી અનુસાર 20 માર્ચ 1925 દરમિયાન આરોપીઓએ રાધે એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સ નામની ઓફિસ શરૂ કરી ફરિયાદીને બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી હતી। ઉપરાંત ₹10 કરોડની લોન અપાવવાનું કહી કમિશન પેટે એડવાન્સ રકમ પણ લીધી હતી। સસ્તા સોનાના બહાને ₹4 કરોડ 61,50,000 અને લોન પ્રોસેસિંગના નામે ₹31 લાખ મળી કુલ ₹4 કરોડ 92,50,000ની છેતરપિંડી કરવામાં આવી હતી। ફરિયાદીને ડરાવવા માટે બનાવટી પોલીસ ઊભી કર્યાનો પણ ખુલાસો થયો છે। કોર્ટે આરોપીના 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચ હાલ અન્ય આરોપીઓની શોધખોળ અને નાણાંની રિકવરી માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।